પોરબંદરમાં 2 દિવસમાં 20 ઇંચ વરસાદ પડ્યો છે। 20 ઇંચ કરતા વધારે વરસાદ પડતા પોરબંદર અને આસપાસના તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। બોખીરા ગામની જનપુરી સોસાયટી પાણી જ પાણી છે, તો બોખીરાથી જામનગર હાઈવે પર પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાયા છે। ગૌરવ, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની હજુ પણ આગાહી આપવામાં આવી છે અને પોરબંદરમાં ભારે વરસાદને પગલે જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે। અત્યારે પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં કયા પ્રકારનો પરિસ્થિતિ છે? જિલ્લાની અંદર 2 દિવસની અંદર 27 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે ને તેને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે જે રીતના ખાસ કરીને દ્રશ્યો છે તે બોખીરાથી લઈ અને જામનગર તરફ જવાના જે રસ્તાના આ દ્રશ્યો છે અને ત્યાં ધોધમાર વરસાદને કારણે આ તમામ જે સોસાયટીઓ છે કે તે સોસાયટીઓની અંદર પાણી છે તે ફરી વળ્યા છે। ખાસ કરીને નેશનલ હાઈવે જેટલા પણ આવેલા છે તે નેશનલ હાઈવે પર આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને આ પાણી છે તે ખેતરોમાંથી હવે ધીમે ધીમે આ તરફ આવતું અત્યારે જોવા મળી રહ્યું છે, કારણ કે નીચાણવાળો જેટલો પણ વિસ્તાર છે કે ત્યાં આ પ્રકારે પાણીની આવક છે તે અત્યારે જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક જે સોસાયટીઓની અંદર પાણી ભરાઈ ચૂક્યા હતા, આખી રાત વરસાદ છે તે વિરામ છે તે લીધો છે અને તેને કારણે હવે પાણી ઓસરવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। આપ દ્રશ્યોની અંદર જુઓ છો તે જે કહી શકાય કે જનકપુરી સોસાયટી છે ને, જનકપુરી સોસાયટીની અંદર જે પાણી ભરાઈ જવાની ઘટનાઓ છે તે સામે આવી છે। ખાસ કરીને આ જે સોસાયટીની અંદર ઢીચણસમા પાણી છે તે ભરેલા છે। આ તરફના દ્રશ્યો મારા કેમેરા પર્સનને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરે કે લોકોના ઘરની અંદર જે પાણી ભરાઈ ચૂક્યા છે તે લોકો અત્યારે પાણી કાઢતા પણ અહીં જોવા મળી રહ્યા છે। એટલે કે અનરાધાર વરસાદ જે રીતના સૌરાષ્ટ્રની અંદર વરસી રહ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રનું પોરબંદર શહેર અને પોરબંદર જિલ્લો છે કે તે જળબંબાકારની પરિસ્થિતિની અંદર મુકાયું છે। ખાસ કરીને જે તમામ જે રોડ રસ્તાઓ છે તે અત્યારે બંધ છે તે થઈ ચૂક્યા છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર છે કે તેની અંદર મોટા પ્રમાણમાં જે ગામડાઓ છે કે તે સંપર્ક વિહોણા છે તે થઈ ચૂક્યા છે। એમ્બ્યુલન્સ અહીંથી નીકળી રહી છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે પાણી છે તે રસ્તા ઉપર ફરી વળ્યા છે અને તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। ખાસ કરીને અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 554 જેટલા લોકો છે કે તેમનું સ્થળાંતર છે તેની તો બોખીરાથી જામનગર હાઈવે પર પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે વરસાદને પગલે જ્યાં જુઓ જ્યાં નજર પડે ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। સૌરાષ્ટ્રમાં જાણે કે જળપ્રલય સર્જાયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। આખું પોરબંદર જળબંબાકારની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે।